અમુક ભવિષ્યવાણીઓ છે ને એકદમ કોયડા જેવી હોય છે. તો આજે આપણે બાઇબલની એવી જ એક ગૂઢ ભવિષ્યવાણીને ઉકેલવાના છીએ. આ વાર્તા છે શક્તિશાળી પ્રતિકાત્મક પશુઓની અને આવનારા સમય માટે એનું શું અર્થ થાય છે એની. જરા કલ્પના કરો, સમુદ્રમાંથી કંઈક બહાર આવી રહ્યું છે. પણ એ કોઈ એક જાનવર નથી. એ તો ચિત્તા, રીંછ અને સિંહનું મિશ્રણ છે. પ્રકટીકરણના પુસ્તકનું આ વર્ણન આપણને સીધા જ એક મોટા રહસ્યની વચ્ચે લાવીને મૂકી દે છે. તો સવાલ એ છે કે આખરે આ વિચિત્ર પ્રાણી છે શું? અને હજારો વર્ષો પહેલાં લખાયેલા આ દર્શનનો આજે આપણા માટે શું અર્થ થાય છે? ચાલો આ રહસ્યમય વાર્તાની ઊંડાઈમાં ઉતરીએ. તો આપણી આ સફરની શરૂઆત થાય છે પેલા સમુદ્રમાંથી નીકળતા પશુથી, આખી ભવિષ્યવાણીનું કેન્દ્રબિંદુ જે છે. અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે પ્રકટીકરણમાં એક જ પશુની વાત છે, ભલે એના અંગો અલગ અલગ પ્રાણીઓના હોય. અને એને આટલી બધી શક્તિ કોણ આપે છે? એક અજગર, જે એને સત્તા સોંપે છે. હવે આ કોયડાને ઉકેલવાની ચાવી આપણને પ્રકટીકરણમાં નહીં પણ એનાથી પણ જૂની એક ભવિષ્યવાણીમાં મળે છે, અને એ છે દાનિયેલના પુસ્તકમાં. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. તમે જુઓ, પ્રકટીકરણમાં જે એક પશુ છે એના બધા ભાગ દાનિયેલના દર્શનમાં અલગ અલગ પશુઓ તરીકે દેખાય છે. સિંહ, રીંછ, ચિત્તો. એવું લાગે છે કે દાનિયેલે જે ભાગોને અલગ અલગ જોયા એ બધા પ્રકટીકરણમાં ભેગા થઈને એક અંતિમ રૂપ લઈ રહ્યા છે. તો ચાલો આ પ્રતીકોને તોડીને સમજીએ. દાનિયેલનું દરેક પશુ અંતિમ સમયના સંઘર્ષમાં કોનું પ્રતિનિધિત્વ કરે છે એ જોઈએ. સૌથી પહેલાં સિંહનું મોં. મોં શું કરે? એ બોલે છે, આવેશ આપે છે, એટલે કે એ સત્તાનું પ્રતીક છે. અને આ સત્તા સીધી શૈતાન પાસેથી, એટલે કે પેલા અજગર પાસેથી આવે છે. પછી છે રીંછના પગ. પગનું કામ શું? એ દિશા બતાવે છે, આગળ લઈ જાય છે. આનો અર્થ એ થયો કે આ આખા તંત્રને દોરવણી આપનાર, એને આગળ વધારનાર એક જૂઠો પ્રબોધક હશે. અને છેલ્લે પશુનું મુખ્ય શરીર, જે ચિત્તાનું છે. આ ખુદ ખ્રિસ્ત વિરોધીનું પ્રતીક છે, એટલે કે એક એવું વ્યક્તિત્વ જેમાં શૈતાનની સત્તા અને જૂઠા પ્રબોધકની દોરવણી બંને એક થાય છે. સારું, તો સિંહ, રીંછ અને ચિત્તાની વાત તો થઈ ગઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. દાનિયેલના દર્શનમાં એક ચોથું, સૌથી ભયાનક અને રહસ્યમય પશુ પણ હતું. એનું શું? આ ચોથું પશુ કોઈ પ્રાણી નથી, પણ એક અત્યંત શક્તિશાળી રાજ્ય છે. એક એવું સામ્રાજ્ય જેવું પહેલાં ક્યારેય નહોતું. એના વિશે જે લખાયું છે એ સાંભળીને જ ડર લાગે. ભયંકર, અત્યંત બળવાન, લોઢાના દાંતવાળું. એ ફક્ત જીતતું નથી, પણ પોતાના શિકારને સંપૂર્ણપણે કચડી નાખે છે. એ બીજા બધા કરતાં સાવ અલગ છે. અને આ પશુની સૌથી મોટી ઓળખ છે એના 10 શિંગડા. ભવિષ્યવાણી કહે છે કે આ શિંગડા એટલે 10 રાજાઓ. 10 રાજાઓ જે સાથે મળીને એક અંતિમ ગઠબંધન બનાવશે. અને આ ગઠબંધન કેવી રીતે કામ કરશે એ પણ સ્પષ્ટ છે. પહેલાં 10 રાજાઓને સત્તા મળશે. પછી એ બધા એકમત થઈને પોતાની બધી જ શક્તિ પેલા પશુને, એટલે કે ખ્રિસ્ત વિરોધીને સોંપી દેશે. અને એમનો એકમાત્ર ધ્યેય હશે હલવાન સામે યુદ્ધ કરવાનું. ભવિષ્યવાણી આ ગઠબંધનને એક નામ પણ આપે છે, ગોગ અને માગોગનું રાજ્ય. આ કોઈ એક દેશ કે પ્રજાતિ નથી, પણ યહોવા સામે અંતિમ યુદ્ધ લડવા માટે ભેગી થયેલી દુનિયાભરની સેના છે. તો હવે અંતિમ મુકાબલા માટે મંચ તૈયાર છે. એક તરફ છે દુનિયાભરના રાષ્ટ્રોની સેના અને બીજી તરફ છે યહોવાના લોકો. ચાલો જોઈએ કે આ મહાસંગ્રામનું પરિણામ શું આવે છે. દ્રશ્ય એકદમ તંગ છે. ગોગ અને મોગોગની એ વિશાળ સેના યહોવાના લોકોને ચારે બાજુથી ઘેરી લે છે. એમનો ઈરાદો એકદમ સાફ છે, સંપૂર્ણ વિનાશ. જો માનવીય દૃષ્ટિથી જોઈએ તો બચવાની કોઈ જ શક્યતા નથી. પણ પછી એકાએક બધું જ બદલાઈ જાય છે. કોઈ લાંબી લડાઈ નહીં, કોઈ સંઘર્ષ નહીં, બસ એક જ ક્ષણમાં સ્વર્ગમાંથી અગ્નિ વરસે છે અને આખી સેનાને ભસ્મ કરી દે છે. આ ચોથા રાજ્યનો અંત ઝડપી, નિર્ણાયક અને સંપૂર્ણ હોય છે.
અને આ યુદ્ધનો અંત પ્રકટીકરણના આ શક્તિશાળી વાક્ય સાથે થાય છે, જે અંતિમ અને સંપૂર્ણ વિજયની ઘોષણા કરે છે. તો હજારો વર્ષ જૂની એક ભવિષ્યવાણી, જેને ભવિષ્યના નકશા તરીકે રજૂ કરવામાં આવી છે, આ બધું જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આવા પ્રાચીન લખાણો આજે પણ દુનિયા અને એના ભવિષ્ય વિશેની આપણી સમજ અને માન્યતાઓ પર કેટલી ઊંડી અસર પાડી શકે છે.